નમસ્કાર દોસ્તો, કર્મયોગી એપમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું એનઓસી ફોર પાસપોર્ટ ઓનલાઈન એપ્લિકેશન કર્મયોગી એપમાં કેવી રીતે કરી શકાય. આ અગાઉ મેં એનઓસી ફોર પાસપોર્ટનો વિડીયો બનાવેલ છે, પરંતુ કર્મયોગી એપમાં થોડા સુધારા કરવામાં આવેલ છે, જેથી ઘણા કર્મચારીઓને કન્ફ્યુઝન થતું હતું. તે દૂર કરવા માટે હું કર્મયોગીની હેડ ઓફિસ નવા સચિવાલય બ્લોક નંબર 1 8મા માળે આવેલ છે, ત્યાં જઈને આવેલ છું અને કન્ફ્યુઝન જે હતું તેને હું સમજીને આવે છું અને તે દૂર થઈ ગયેલ છે. તો આજે હું તમને વિડીયો બનાવી અને આ કન્ફ્યુઝન દૂર કરી દઈશ, કોઈને પણ તકલીફ ન થાય તે માટે આ મેં વિડીયો બનાવેલ છે. તો સૌ પ્રથમ તમે આ રીતે લોગિન થઈ જશો તો આ હોમ પેજ આવશે. એમાં એમ્પ્લોય મોડ્યુલમાં જઈ એનઓસી ફોર પાસપોર્ટ એની પર ક્લિક કરવાનું છે. અહીંયા સ્ક્રોલ કરીશું એટલે અહીંયા ન્યૂ એપ્લિકેશન આવશે. અહીંયા ન્યૂ એપ્લિકેશનમાં ફર્સ્ટ છે ટાઈપ ઓફ એપ્લિકેશન, એની પર ક્લિક કરીશું તો અહીંયા 3 પ્રકારની એનઓસી મળશે: આઈડેન્ટિટી સર્ટિફિકેટ, એનઓસી એન્ડ પીરિયડ ઇન્ટિમેશન. આઈડેન્ટિટી સર્ટિફિકેટ એટલે એનેક્સર એ ફોર એપલ, એનેક્સર એ. આ સર્ટિફિકેટ તમે મેળવેલું હોય તો પોલીસ વેરિફિકેશન વગર તમને પાસપોર્ટ મળી શકશે. સેકન્ડ નંબર છે એનઓસી. એનઓસી એટલે એનેક્સર જી. તમને પાસપોર્ટ મળી જશે, ત્યારબાદ પોલીસ વેરિફિકેશન થશે. થર્ડ નંબર છે પીરિયડ ઇન્ટિમેશન. પીરિયડ ઇન્ટિમેશન એટલે પોલીસ વેરિફિકેશન પહેલાં થશે, પછી તમને પાસપોર્ટ મળશે. અત્યાર સુધી આપણે જે એનઓસી મેળવતા આવ્યા છીએ તે આ જ છે, એનેક્સર એચ, પીરિયડ ઇન્ટિમેશન. સૌ પ્રથમ આપણે આઈડેન્ટિટી સર્ટિફિકેટ માટે જોઈશું. અહીંયા ફ્રેશ અને રિન્યુઅલ 2 ઓપ્શન છે. નવો પાસપોર્ટ કઢવાનો છે તો ફ્રેશ, રિન્યૂ કરાવવો છે તે રિન્યુઅલ. આપણે અહીંયા ફ્રેશ રહેવા દઈએ અત્યારે. પછી જોઈએ રિન્યુઅલમાં શું ફેરફાર આવે છે. અહીંયા જુઓ 2 ઓપ્શન છે, સેલ્ફ અને ડિપેન્ડન્ટ. સેલ્ફ એટલે પોતાના માટે, ડિપેન્ડન્ટ એટલે ફેમિલી મેમ્બર માટે. અહીંયા ફક્ત આપણે અત્યારે સેલ્ફ માટે જોઈએ, પછી જોઈશું ડિપેન્ડન્ટ માટે શું કરવાનું હોય છે. 3 ઓપ્શન થઈ ગયા છે આપણે: આઈડેન્ટિટી સર્ટિફિકેટ, ફ્રેશ, સેલ્ફ, અને અહીંયા આવશે આઈ કાર્ડ નંબર. અહીંયા તમારો આઈ કાર્ડ નંબર અહીંયા તમારે લખી દેવાનો છે. આ રીતે તમારો આઈ કાર્ડ નંબર લખી દેવાનો છે. અહીંયા પર્પઝ ફોર વિઝિટ, પર્પઝ ફોર પાસપોર્ટ, સોરી, તો ફોરેન વિઝિટ. સોરી, બરાબર છે. ફોરેન વિઝિટ માટે આપણે પાસપોર્ટ જોઈએ છે એટલે અહીંયા ફોરેન વિઝિટ લખી દેવાનું. અહીંયા જુઓ પાસપોર્ટ એનઓસી ટાઈપ, તો અહીંયા રેગ્યુલર આવશે. ડિપ્લોમેટિક અને ઓફિશિયલ આપણ માટે નથી એટલે રેગ્યુલર આપણે સિલેક્ટ કરીશું. અહીંયા જુઓ કન્ફ્યુઝન બધાને અહીંયા થતું હતું. અહીંયા શું લખ્યું છે ઉપર? ઓર્ડર ઇન ફેવર ઓફ. આ લાલ ફૂંદડીવાળું છે એટલે ફરજિયાત છે, એટલે અહીંયા આપણે સિલેક્ટ કરીશું. તો જુઓ 3 ઓપ્શન છે, સન ઓફ, ડોટર ઓફ અને વાઇફ ઓફ. અહીંયા કન્ફ્યુઝન એ થતું હતું કે ઓર્ડર ઇન ફેવર
તો ઓર્ડર ઇન ફેવર સનના ઓર્ડર, સનના ફેવરમાં ઓર્ડર થાય, ડોટરના ફેવરમાં ઓર્ડર થાય અને વાઇફના ઓર્ડર ફેવરમાં થાય. સેલ્ફના ફેવરમાં તો કંઈ છે જ નહીં. કન્ફ્યુઝન અહીંયા હતું બધાને, પણ એવું નથી. અહીંયા સન ઓફ એટલે મારું નામ રમેશભાઈ શંભુજી ઠાકોર છે. તો હું કોનો સન થયો? શંભુજી. તો અહીંયા સન ઓફ શું લખવાનું? અહીંયા શંભુજી ચેલાજી ઠાકોર. ઓકે, તો શું થઈ ગયું? અહીંયા સન ઓફ શંભુજી ચેલાજી ઠાકોર. ધારો કે અહીંયા કોઈ અનમેરિડ છોકરી હોય, લેડી હોય, તો અહીંયા ડોટર ઓફ આવશે. ડોટર ઓફ અહીંયા એના ફાધરનું નામ આવશે. અને મેરિડ વુમન હોય તો અહીંયા વાઇફ ઓફ, અહીંયા પતિનું નામ આવશે. બરાબર. તો આ રીતે આવશે મિત્રો. એકદમ હતું ઇઝી, પણ આપણે સમજવામાં મોટી ભૂલ કરી હતી. અહીંયા કોમેન્ટ્સ ફરજિયાત નથી, એટલે અહીંયા ટીક મારતા પહેલાં અને સબમિટ કરતાં પહેલાં અહીંયા ટીક મારી દઈએ. ચલો, સબમિટ કરતાં પહેલાં અહીંયા પ્રિવ્યૂ ઓર્ડર આવશે, એ તમારે જોઈ લેવાનો છે. જુઓ અહીંયા પ્રિવ્યૂ ઓર્ડર, એમાં મારું નામ આવ્યું રમેશકુમાર શંભુજી ઠાકોર, સન ઓફ શંભુજી ચેલાજી ઠાકોર. આ રીતે આવશે. આ જે સર્ટિફિકેટ આપવામાં આવે છે એમાં સન ઓફ એવું આવે છે, ડોટર ઓફ આવે છે, વાઇફ ઓફ આવે છે. એટલે અહીંયા આ ફાધરનું નામ લખવાનું છે. હવે તમે સમજી જ ગયા હશો કે પ્રોબ્લેમ અહીંયા હતો. જુઓ અહીંયા એનેક્સર એ, અહીંયા પ્રિન્ટ કાઢી અને બધી વિગત ભરી અને તમે તમારા ડિપાર્ટમેન્ટમાં મોકલી આપશો એટલે સહી સિક્કા કરી આપશે. એ હતું એનેક્સર એ. હવે આપણે એનઓસી અને પીરિયડ ઇન્ટિમેશન તરફ જઈએ તે પહેલાં અહીંયા ડિપેન્ડન્ટ માટે જોઈ લઈએ. તો અહીંયા ડિપેન્ડન્ટ સિલેક્ટ કરી દેવાનું. બરાબર છે. અહીંયા તમારે કોઈ જ ફેરફાર કરવાના નથી, ફક્ત અહીંયા ડિપેન્ડન્ટ કરવાનું છે. અને અહીંયા તમે ફેમિલી મેમ્બર જેને એડ કરેલા હશે તેનું જ સર્ટિફિકેટ મળશે. અહીંયા મારા સનનું મેં એડ કરેલ છે સનનું, એટલે અહીંયા સન સામે સિલેક્ટ કરી દેવાનું અને અહીંયા મારે એનો પ્રિવ્યૂ ઓર્ડર જોઈ લેવાનો. જુઓ અહીંયા એનો પ્રિવ્યૂ ઓર્ડર આવી જશે. અહીંયા મારું નામ રમેશકુમાર શંભુજી ઠાકોર, સન ઓફ શંભુજી ચેલાજી ઠાકોર, અને અહીંયા જો મિસ્ટર જય રમેશભાઈ ઠાકોર, who is also an Indian national, is a dependent family member of શ્રી રમેશકુમાર શંભુજી ઠાકોર. ઓકે, એની પ્રિન્ટ કાઢી વિગત ભરી અને મોકલી આપવાના છે. હવે જોઈએ આપણે એનઓસી. એનઓસી કરવાની હોય તો અહીંયા એનઓસી ફ્રેશ રિન્યુઅલ જે કરવાનું હોય તે અહીંયા સેલ્ફ તો બાય ડિફોલ્ટ આવે છે. અહીંયા તમારો આઈ કાર્ડ નંબર લખવાનો, અહીંયા પર્પઝ ઓફ પાસપોર્ટ, અહીંયા રેગ્યુલર, અહીંયા સન ઓફ, અહીંયા શંભુજી ચેલાજી ઠાકોર, ફાધરનું નામ, એનું એ જ કરવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી ભાઈ. અહીંયા જુઓ રિન્યુઅલ કરશો તો અહીંયા ફક્ત ઓલ્ડ પાસપોર્ટ નંબર આવી જશે, બાકી તો એનું એ જ રહેશે. તમે નીચે આવી જશો તો અહીંયા પ્રિવ્યૂ ઓર્ડર આવશે. હવે આપણે એનઓસી લીધી છે, બરાબર. તો અહીંયા જુઓ એનઓસીમાં શું આવ્યું? એનેક્સર જી આવ્યું. ફોર્મ બદલાઈ ગયું, સર્ટિફિકેટ. અહીંયા તમારો ફોટો, અહીંયા તમારી ટેલિફોન, અહીંયા એમનો શું છે સિગ્નેચર ઓફ કંટ્રોલિંગ એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી, એમનો ઈમેલ એડ્રેસ. બરાબર છે. આ 6 મહિના માટે વેલિડ હોય છે, એટલે તમે એનઓસી
કઢાવો અને તરત જ એપ્લિકેશન કરી દેજો. 6 મહિના સુધી ચાલે આ સર્ટિફિકેટ. હવે જોઈએ આપણે એનેક્સર એચ પીરિયર ઇન્ટિમેશન. એમાં પણ એનું એ જ, કોઈ ફેરફાર નહીં. અહીંયા તો ફેવર ઓફ હતું એ પણ અહીંયાથી નીકળી ગયું. અહીંયા રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ 2 જ છે, અમદાવાદ અને સુરત. તો અહીંયા તમે અમદાવાદ જે નજીક પડતું હોય અહીંયા કરી દેશો. અમદાવાદ કરશો એટલે એવું નથી કે તમારે અમદાવાદ જ પાસપોર્ટ ઓફિસમાં આવવાનું છે, પણ 2 ભાગ પાડેલા છે, અમદાવાદ અને સુરત. જે નજીક પડતું હોય ત્યાં કરી દેવાનું તમારે. તમે રાજકોટથી કઢાવશો કે જુનાગઢથી કઢાવશો કે મહેસાણાથી કઢાવો, પણ આવશે તો અમદાવાદ જ. સુરત બાજુ જે દક્ષિણ ગુજરાતમાં છે એમના માટે. એટલે અહીંયા આપણે આરપીઓ અમદાવાદ કરી દઈએ અને અહીંયા પ્રીવ્યુ ઓર્ડર જોઈ લઈએ. જુઓ એનેક્સર એચ કેવું આવે છે, જે અત્યાર સુધી આપણે લેતા આવ્યા છીએ. આ એનેક્સર એચ છે. આ બધી વિગતો ભરી, મોટા ભાગે તો અહીંયા બધી વિગતો ભરાઈ જ જાય છે. તો આ રીતે તમે આપી શકો છો. અને પછી અહીંયા સબમિટ કરી દેવાનું છે. સબમિટ કરી દેશો એટલે સક્સેસફુલી આવી જશે. પછી તમારે એનઓસી માટેની આ એપ્લિકેશન એપ્રૂવ થઈ જશે. પછી તમે જે સર્ટિફિકેટ તમે ડાઉનલોડ કરીને આપશો એમાં સહી સિક્કા કરી આપશે. તો આટલું જ છે. ઓકે દોસ્તો, છતાં પણ કંઈ કન્ફ્યુઝન હોય તો મને ફોન કરી શકશો. મારો ફોન નંબર હું નીચે આપી જ દઈશ, ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. તો તમે મને ફોન કરજો. ઓકે દોસ્તો, બાય બાય. થેન્ક યુ વેરી મચ.